અને ત્યારે એક બહુ સરસ વાત ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે સત્વનો અહંકાર બહુ નકામો. હું બધા માટે સારું કરું છું, હું બધા માટે આવું કરું છું, મેં કર્યું, મારે લીધે આવું થયું, આખું ઘર મારે લીધે ચાલે છે, મેં કર્યું તો થયું, હું ના હોત તો બધા અટવાઈ ગયા હોત. આવી આખી વાત નકામી છે. આપણે કોઈ બી પાર્ટીમાં, તમે તો હજી નાના છો, પણ થોડા મોટા થશો ને જશો ને પછી કોઈનો હાથ જુઓ અને તમે બે વાત કહો ને તો તમે કોઈ પણ સંજોગોમાં માણસ તમને સાચો માની લે. કઈ બે વાત? એક, કે તમારા નસીબમાં જશ નથી, તમને કોઈ એપ્રિશિએટ નથી કરતું, તમે બહુ મહેનત કરો છો એટલે માણસ તરત હા પાડે કે હા વાત સાચી. અને બીજું કે તમને કોઈ સમજતું નથી, તમે બહુ ભલા છો પણ કોઈ તમારી વાત સમજી નથી શકતું. આ બે વાત કોઈને પણ સાચી લાગે, કોઈ જગતનો કોઈ પણ માણસ એને તમે કહો એટલે તરત એમ કે આ વાત સાચી. એનું કારણ શું? કારણ કે આપણને જે મળે ને બધું ઓછું પડે છે. આપણને જશ મળે તો ઓછો પડે, આપણને કોઈ સમજે તો ઓછું પડે, આપણને કોઈ પ્રેમ કરે તો ઓછો પડે. બે બહેનો હોય તો કહેશે કે તને એ વધારે વાલી છે. હા હા કઈ વાંધો નહીં. દીકરો ને દીકરી હોય તો મમ્મીને કહેશે દીકરી કે તને એ જ વધારે વાલો છે, તું એને માટે બધું કાઢી રાખે છે, મારા માટે કઈ નથી રાખતું. એને તો કઈ કહેતી નથી, મારી જ પાસે બધું કામ કરાવે છે. પણ આ બધી વાતમાં સૌથી અગત્યનું એ છે કે તમે તમારી જાત સાથે શું કરો છો. બાકીના લોકો જે પણ કરે તમારી સાથે, તમને સમજે ના સમજે, યશ આપે ન આપે, પ્રેમ કરે ન કરે, પણ તમે શું કરો છો તમારી જાત સાથે? તમે તમારા દુશ્મન છો? કોઈ હોય તો તમારા ભવિષ્યની ચિંતા સૌથી પહેલા કોને કરવાની? મમ્મી પપ્પા તો કરશે, કરતા પતિ પણ કરતા કરશે જ્યારે એનો વારો હશે ત્યારે. પણ અત્યારે કોનો વારો છે? આપણે બીજ જ ખોટું નાખીએ, ઘઉં વાવીએ તો જુગાર ઉગે, બાજરી વાવીએ તો ચોખા ઉગે. એટલે આપણે શું જોઈએ છે? સફળતા. ઘઉં જોઈએ છે? કોને ઘઉં જોઈએ છે? મને કહો. આપણે મંગાવી લઈએ ઘઉં. નક્કી કરો છો બાજરી, ઘઉં, જુવાર, તો શાંતિ રાખીએ આપણે. અંદર નક્કી નથી કરવું આપણે, ચાલશે હે ને? તો અગત્યનું એ છે કે તમે તમારે જે જોઈએ તે વાવો. તમારે શાંતિ જોઈએ છે તો બધાને શાંતિ આપો, તમને સુખ જોઈએ છે તો બધાને સુખ આપો, તમને સન્માન જોઈએ છે તો બધાને માન આપો. મહાભારતની વાત છે ને, બહુ બેટા તમે વાત સાંભળશો નહીં તો મને કહેવાની મજા નહીં આવે. બોર થાવ છો તો પછી અંદર કેમ વાત કરો છો? હું અહીંયા આમની જોડે વાત કરું તો તમને મજા આવશે? હું કોની જોડે વાત કરું છું? તો હું ભીખ સાથે વાત કરતી હોય એવું મને કેમ લાગે છે? હું ચાઇનીઝમાં બોલું છું? બધાને ગુજરાતી આવડે છે? વેરી ગુડ. તો અગત્યની વાત એ છે કે તમે જ્યારે મહાભારતમાં બહુ સરસ વાત છે કે દ્રૌપદીનું અપમાન ક્યારે થયું એ આપણે પાછા ફરીને જોતા નથી. અપમાન થયું, વાત સાચી, સ્ત્રીનું અપમાન ન થવું જોઈએ, વાત સાચી, પણ એનું અપમાન થયું ક્યારે? જ્યારે એને પહેલા દુર્યોધનનું અપમાન કર્યું. શરૂઆત કોણે કરી? એને શું કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય. કરેક્ટ? તમે અપમાન કરો છો તો તમારું અપમાન થાય છે, તમે માન આપો છો તો તમને માન મળે છે, તમે સારી રીતે વર્તો છો તો કોઈ કેમ તમારી સાથે ખરાબ રીતે વર્તે, અને કદાચ વર્તે તો એને માફ કરો, કારણ કે 100 માંથી એક જ છે. બાકીના 99 લોકો ડેફિનેટલી
એટલી તમારી સાથે સારી રીતે વર્તશે. હોય છે એવું નથી કે માણસો બધા જ સારા છે, બધા જ અદ્ભુત છે, બધા જ સાચા છે, પણ એક ખોટા માણસને લીધે આપણે બધા વિશે એક જનરલ સ્ટેટમેન્ટ કરીશું. હમણાં એક દિવસ હું ટ્રાફિકમાંથી પસાર થતી હતી અને બધી ગાડીઓ બધે જ થાય છે ને, એક જણ નીકળે એટલે આખો ટ્રાફિક જેમ ફસાવીને નીકળી જાય માણસ. આવું અમદાવાદમાં પણ થયું અને મેં ફોન કર્યો ટ્રાફિક ડીએસપી વિકાસ સહાયને 100. હું એમને ઓળખતી નથી. મેં 100 માંથી નંબર લીધો ને વિકાસ સહાયને ફોન કર્યો અને મેં એને કહ્યું મેં આવું થયું છે સર, અહીંયા એક પણ પોલીસ નથી, મોબાઈલ વેન નથી, કશું નથી. તો મને કહે છે તમે કોણ બોલો છો? મેં હું એક નાગરિક બોલું છું. હું એમને કહી શક્યો હોત કે હું દિવ્ય ભાસ્કરમાંથી છું, હું કહી શક્યો હોત કે હું ચિત્રલેખામાંથી છું, મારું નામ શું છે એટલું કહ્યું હોત તો પણ એમને ખબર પડી. પણ મેં કહ્યું નહીં, મેં કહ્યું કે હું એક નાગરિક બોલું છું. 10 મિનિટમાં મોબાઈલ વેન આવી, ટ્રાફિક ખસેડી નાખ્યો, બધું પતી ગયું અને પૂરું થયું પછી 20-25 મિનિટ રહીને વિકાસ સાહેબનો મારા પર ફોન આવ્યો અને એમણે મને કહ્યું, એ નંબર એમનામાં આવ્યો હશે કે એમણે મને ફોન કરીને કહ્યું કે હું તમારું નામ જાણી શકું? એટલે મેં એમને નામ કહ્યું. એટલે એમણે મને કહ્યું કે આજ પછી ક્યાંય પણ તમને એવું કંઈ પણ લાગે તો તમે મને ડિરેક્ટ ફોન કરી શકો છો, મારો નંબર કોઈને પણ આપી શકો છો. આ પણ પોલીસમાં છે. જરૂરી નથી કે દરેક વખતે પોલીસ કરપ્ટ જ હોય. જુદો માણસ છે. કેટલા બધા લોકોને આપણે એવા ઓળખીએ છીએ કે જે સરકારી ખુરશી પર છે અને જે એવું કહે છે કે ના હું કરપ્શન નહીં કરું. હોય છે, ઓછા હશે પણ હોય છે ખરા. અને આપણે આ ઓછામાં વધારો કરવાનો છે. વધારે તો ઢગલો છે જ, કચરાનો ઢગલો થઈ જ ગયો છે. એમાં જઈને તમે એક કેળાની છાલ નાખો કે ના નાખો ફરક નથી પડતો. પણ કચરાના ઢગલામાં જઈને જો તમે 2 ડોલ, દરેક જણ જો આટલા અહીંયા બેઠા છે એટલા લોકો જો 2 ડોલ કચરો કાઢે તો ત્યાંથી ઉકરડો ખાલી થઈ જાય. એવું સમજાય છે બધાને? આપણે આખો ઉકરડો કરવો જ નથી ખાલી. આપણાથી કેટલું થશે? 2 ડોલ ભરાશે? વેરી ગુડ, ચલો 2 ડોલ ભરી લો. જો દરેક માણસ એવું નક્કી કરે કે હું 2 ડોલ ભરી લઈશ કચરો, તો બાકીના બધા જ લોકો માટે ત્યાંથી ઉકરડો ખસી જાય. પણ આપણે એવું નક્કી કરીએ છીએ કે હું શું કામ ભરું, પહેલા ભરે. દીવારમાં અમિતાભ બચ્ચન કહે છે કે પહેલા ફલાણાની સહી લઈ આવે, ઢીકણાની સહી લઈ આવે, પૂંછડાની સહી લઈ આવે, પછી વાત કરીશ. એને બદલે જો એને પહેલી સહી કરી હોય તો કદાચ પરિસ્થિતિ જુદી હોય. અને આપણે એવું નક્કી કરવાનું છે કે આપણે પહેલા સહી કરીશું, બીજા કરે કે ન કરે. ત્યાંથી આપણો સમય બદલાશે, ત્યાંથી આપણી દિશા બદલાશે. આપણે પહેલા થવું છે. એવરેસ્ટ પર પહેલો પગ કોણે મૂક્યો હતો? કેમ એટલું સોપું પડી ગયું? ખબર છે? હા કે ના? વેરી ગુડ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. નીલ આર્મસ્ટ્રોંગ, સોરી, હું જ ખોટી છું. શેરપા તેનસિંગ અને હિલેરી, જેણે પહેલો પગ મૂક્યો તો નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો. તો જેણે પહેલો પગ મૂક્યો તો એ લોકોને યાદ છે. એ પછી કોણ ગયું એ વિશે જાણવાની કોઈને પડી નથી. હવે એવરેસ્ટ પર કેટલાય લોકો જાય છે અને કેટલાય ઉતરી જાય છે. પહેલો પગ કોણે મૂક્યો એ અગત્યનું છે. અને આઈ એમ શ્યોર કે તમને પણ એમ જ રસ છે. વીજળીના ગોળાની શોધ પહેલા કોણે કરી? હવે તો આપણે રોજ બદલી નાખીએ છીએ જ્યારે ઉડે ત્યારે. ટેલિફોન પહેલો કોણે શોધ્યું? કરેક્ટ. એ બધા જ નામ આપણને યાદ છે. વનસ્પતિમાં જીવ છે એવું કોણે શોધ્યું? હવે આપણે બધા એકબીજાને કહીએ છીએ કે પાંદડા નહીં તોડે, એનામાં જીવ છે. પૃથ્વી ગોળ છે એવું પહેલા કોણે કહ્યું? આ બધું જ અગત્યનું છે. અને જે પહેલો છે એ અગત્યનું છે. પહેલો એટલે રેસમાં પહેલો નહીં. પહેલો એટલે જેને પહેલો વિચાર આવ્યો તે. પહેલો એટલે જેને પહેલા નક્કી કર્યું તે. પહેલો એટલે જેને પહેલા પ્રયત્ન કર્યો. શક્ય છે તમારો પ્રયત્ન સફળ ન પણ થાય, પણ તમે પ્રયત્ન કર્યો છે એટલું તો ચોક્કસ યાદ રહેશે. આઈ એમ શ્યોર મારી વાત તમને સમજાય છે. અને એટલા માટે અગત્યનું એ છે કે આમાંથી 10% પણ જો તમે શરૂ કરી શકો તો બહુ અગત્યનું છે. આજે સાંભળી લીધું, ઘેર ગયા, ઊંઘી ગયા, ચલો એક શનિવારે ભણવાનું ઓછું, એવું નથી. હું જે કંઈ કહું છું એ બધું એટલા માટે કહું છું
કે આજે નહીં 5 વર્ષે 10 વર્ષે આમાંથી એક વાક્ય પણ જો તમને કામ લાગે, ક્યાંક 15મો અધ્યાય તમે બધા બહુ સુંદર રીતે ગાઓ છો, બહુ જ સુંદર રીતે, પણ એમાંથી કેટલું સમજો છો એ બહુ અગત્યનું છે. એમાંથી એક શ્લોક પણ જો તમે સમજીને અમલમાં મૂકી શકો તો કદાચ જિંદગી બદલાય. અને એ જિંદગી બદલવી એ સ્કૂલનું કામ છે. નવી જિંદગી આપવી, નવી દિશા આપવી, નવી સવાર ઉગાડવી એ શિક્ષણનું કામ છે. એજ્યુકેશન કમાવા માટે નથી. ભણીશ નહીં તો ખાઈશ શું, એવું મોટા ભાગના મા બાપ કહે છે. પણ એ અગત્યનું નથી. કમાવું એ શિક્ષણનો ધ્યેય નથી. હોઈ શકે કમાશો તો સારી નોકરી મળશે, પૈસા મળશે, પણ ભણશો, વાંચશો, વિચારશો તો એક નવી દિશા મળશે. મને હું માનું છું કે દિશા બહુ અગત્યની છે. પછી કેટલું ચાલો છો, કેટલું ચાલી શકો છો, ક્યાં સુધી પહોંચો છો, એ તો બધું બહુ નાનું છે. બધા જ છેક સુધી પહોંચતા નથી. બધા જ કંઈ અહીંયા ઊભા રહીને બોલશે નહીં, પણ આટલા બધામાંથી 3 પણ એવા નીકળે કે જે ફરી અહીંયા ઊભા રહીને એમ કે હું આ સ્કૂલમાં ભણી છું ને આવી જ રીતે અહીંયા બેઠી છું. તો હું માનું છું કે બહુ જ અગત્યનું પુરવાર થશે. તમારી પાસે આવા સરસ શિક્ષકો છે, આવી સારી સ્કૂલ છે. આ દેશમાં કેટલા બધા બાળકોને શિક્ષણ નથી મળતું, જાણો છો? કેટલા ટકા છોકરાઓ ભણે છે ખબર છે તમને? ભણી શકે છે, અને એમાં પણ છોકરીઓ. કન્યા શિક્ષણ આ દેશમાં આજે પણ મુશ્કેલ છે. છોકરીને એટલા માટે સ્કૂલમાંથી ઉઠાડી લેવામાં આવે છે કારણ કે એને પાણી ભરવા જવાનું, એના નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવાનું, એટલા માટે એને ભણવા દેવામાં નથી આવતું. અને આ યુપી, બિહારથી શરૂ કરીને ગુજરાત સુધી સચ્ચાઈ છે. તમે શહેરમાં રહો છો, આવા સરસ માતા પિતાને ત્યાં જન્મ્યા છો, યુનિફોર્મ પહેરીને એસી હોલમાં બેસીને સાંભળી શકો છો. આંખ છે, હાથ છે, પગ છે, બહુ અગત્યનું છે. ઈશ્વરનો આભાર માનો તમે જે કંઈ છો તેને માટે. મોટા ભાગના લોકો ફરિયાદ કરે છે કે મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. પણ કોઈ દિવસ બેસીને એવું લિસ્ટ બનાવે છે કે મારી પાસે શું છે? મારી પાસે 2 હાથ છે, 2 આંખો છે, હું ખાઈ શકું છું, બોલી શકું છું, ચાલી શકું છું, ગાડીમાં ફરું છું, મોટે ભાગે એસી હોલમાં બેસી શકું છું, બેસ્ટ યુનિફોર્મ છે, બેસ્ટ સ્કૂલ છે, બેસ્ટ એજ્યુકેશન છે. આવો વિચાર કરતા શીખવું જોઈએ. એક સ્કૂલમાં એક જગ્યાએ એક ટીચરે પૂછ્યું કે 7 અજાયબીઓ કઈ છે દુનિયાની? એટલે છોકરાઓએ કહ્યું કે એફિલ ટાવર, બેબીલોનના બગીચા, તાજમહેલ વગેરે. એટલે એક નાની છોકરી ઊભી થઈને એણે કહ્યું કે ના, ખોટું છે. 7 અજાયબી આ નથી, આ તો માણસે બનાવેલી છે, બિલ્ડિંગ્સ છે, મોરલ્સ. 7 અજાયબી શું છે? 7 અજાયબી એ છે કે આપણે હસી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ, આપણે સ્પર્શ અનુભવી શકીએ છીએ. કોઈ અડે તો સમજાય છે કે આ ઠંડો છે કે ગરમ છે. લાગણી સ્પર્શથી અનુભવી શકાય છે. આપણે બોલી શકીએ છીએ, આપણે બોલી ભાષા છે આપણી પાસે. અને સૌથી અગત્યની અને સૌથી મોટી અજાયબી એ છે કે આપણા શ્વાસ એની મેળે ચાલે છે. ઘડી ઘડી ચેક નથી કરવું પડતું કે ચાલે છે કે બંધ થઈ ગયું. બહુ મોટી વાત છે. અને શ્વાસ ચાલે છે ત્યાં સુધી કામ કરતા રહેવું, સાચી દિશામાં કામ કરતા રહેવું, બીજા માટે કામ કરતા રહેવું બહુ અગત્યનું છે. જેમની સ્મૃતિમાં આજે વ્યાખ્યાનમાં આવે છે, એમણે કેટલું કામ કર્યું હશે કે આજે એમની સ્મૃતિમાં એ નથી, પણ એમની સ્મૃતિમાં વ્યાખ્યાનમાં આવે છે. આપણે એમને યાદ કરીએ છીએ. એવા કેટલા લોકો છે જે જન્મે છે અને મરી જાય છે અને કોઈ યાદ બી નથી કરતું, ઉલટા એમ કે સારું થયું. એક એવી વ્યક્તિ જેને સ્વર્ગસ્થ કહેવાનું નથી ગમતું એવું એમણે કહ્યું. કેટલી મોટી વાત છે. આપણે શું થવું છે એ આપણે નક્કી કરવાનું છે. કોઈ આપણી મદદ નહીં કરી શકે. નિર્ણય તો આપણો જ છે, અને આપણે જે નક્કી કરીએ એના પરિણામ પણ આપણે જ ભોગવવાના છે, એટલું પણ નક્કી છે. એટલે સાચો નિર્ણય કરજો, સારા પરિણામ ભોગવજો, અને જિંદગીમાં ખૂબ ખૂબ ખુશ રહેજો. કારણ કે તમે ખુશ રહેશો ને તો જ બીજાને ખુશ રાખી શકશો. તમે દુઃખી થશો ને
તો આજુબાજુનું વાતાવરણ 5 જ મિનિટમાં દુઃખી કરી નાખવાની આપણી બધાની આવડત છે.